કડીમાં થશે ત્રિપાખીઓ જંગ। પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન નહીં કરે। કડી અને વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે। આમ આદમી પાર્ટીએ પોતાની રીતે જ ઉમેદવાર જાહેર કરી દીધો હોવાની વાત કોંગ્રેસ દ્વારા કહેવાઈ છે। કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે કહ્યું કે ગઠબંધનનો કેટલોક ધર્મ હોય છે। આમ આદમી પાર્ટીએ પોતાની રીતે ઉમેદવાર જાહેર કરી દીધો છે। રાષ્ટ્રીય સ્તરે અમારું ઇન્ડિયા ગઠબંધન છે અને તે રહેવાનું જ છે। રાજ્યોની પરિસ્થિતિમાં રાજ્યો પોતાની રીત પ્રમાણે નિર્ણય કરતા હોય છે। ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને આમ આદમી પાર્ટીએ નુકસાન કર્યું છે, પણ જનતાએ કોંગ્રેસને મત આપ્યા છે। વિસાવદર અને કડીની પેટા ચૂંટણી એકલા હાથે કોંગ્રેસ લડશે તેવું નિવેદન શક્તિસિંહ ગોહિલે આપ્યું છે। જો કે આમ આદમી પાર્ટીના પ્રમુખ સુદાન ગઢવીએ કોંગ્રેસને જવાબ આપતા કહ્યું કે ભાજપ સામે કોઈ લડી શકે તો તે માત્ર આમ આદમી પાર્ટી જ છે। ગુજરાતમાં ત્રીજો પક્ષ ન ચાલ્યો હોવાના શક્તિસિંહ ગોહિલના દાવાનો પણ સુદાન ગઢવીએ જવાબ આપ્યો। ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે। પોલિટિકલ અફેર્સ કમિટીમાં વિસ્તૃત ચર્ચાઓના અંતે ભૂતકાળના બધા જ ઇતિહાસો તપાસ્યા પછી એક સર્વસંમત મત ઊભો થયો હતો કે ગુજરાતના મતદાતાઓ ક્યારેય ત્રીજી પાર્ટીને મત નથી આપતા। ગઠબંધનમાં જે પાર્ટીએ જે પોતે કોંગ્રેસે પોતે નિર્ણય લીધો છે એ પોતાનો નિર્ણય હોઈ શકે છે, પરંતુ વિસાવદરની જનતા અને ગુજરાતની જનતા એ બહુ ક્લિયર મગજથી ચાલનારી પાર્ટી જનતા છે। ગયા વખતે પણ ત્રણેય પાર્ટીઓ લડી હતી ત્યાં વિસાવદરમાં કોંગ્રેસને માત્ર 12-14 હજાર વોટ જ મળ્યા છે। બાકી વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને મત આપીને ભાજપને હરાવ્યું છે। ગયા વખતે પણ 2022ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ 14% મત ઓવરઓલ અને આદિવાસી અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 25% મત મેળવ્યા છે। એટલે એ વાત બધાએ ભૂલી જવી જોઈએ કે ગુજરાતમાં ત્રીજો પાર્ટી એક જ પાર્ટી હવે છે ગુજરાતમાં જે મજબૂતાઈથી લડી શકે છે ભાજપની સામે, ભાજપની અજગર જેવી બરડાને તાનાશાહીથી ગુજરાતની જનતાને છોડાવી શકે છે, તો એ આમ આદમી પાર્ટી છે।